ઊંધું કેમ બોલે? આ તો ખરીદીનો છે બિઝનેસ છે. કોન્સેપ્ટ શેનો છે? અચ્છા, તમારી રોયલ્ટી શેમાંથી આવે? આમાંથી આવે. ખરીદી ન કરે તો આવે? તમે કદાચ 5,000 લોકોને જોડી દેજો, ખરીદી ન કરે તો આવશે કે આવે સાહેબ? આરસીએમમાં 3.5 કરોડ લોકો છે. હોટેલ ટર્નઓવર ક્યાંય હોય ને એમાં 60,000 લોકો, 60 લાખ લોકો જ કામ કરે. હજી તો ખાલી આટલું બચ્ચું છે. શું છે? હવે તમે સમજી લો, એક જોઈનિંગ તમે કરો છો પછી બીજે મહિને એને જોવો છો શું કરે છે. આપણે જોઈનિંગ કેવું કહે ખબર? કે આ મહિને 2,000 નો સામાન લઈ લે, પછી આવતા મહિને તાર જેટલી ખરીદી 100 રૂપિયાની 200 રૂપિયાની જે કરવી કરશે. કોઈ આમાંથી એક પણ હાથ તો કઈ બતાવો, કોઈ સિસ્ટમ બતાવી દે. આ સિસ્ટમ શું છે? શું સિસ્ટમ શું છે? ખરીદીની જ છે બીજું કઈ. અને આપણે શું કહીએ છીએ એક વખત તો 2,000 ને કરી લે પછી તારે જે કરવું આવે રોયલ્ટી આવે એમ. અને આવે તો ટકે. આ કામ આપણે કર્યું છે. શું કામ આજે રોયલ્ટી એચીવરને મોઢા હું કામ મારા ખબર છે? શું કામ ટેન્શનમાં ખબર છે? છેલ્લી તારીખે મારું 1/15 હટશે કે નહીં, અટાણથી તો ટેન્શનમાં છે કે નથી? બિગનર નેમ છે મારું હટશે કે નહીં, સ્ટાર્ટર નેમ છે મારું પૂરું થાય કે નહીં. સાહેબ જોઈનિંગ એવા કરો, કારણ કે 100%નો કોન્સેપ્ટ છે સાહેબ. એક જ જોઈનિંગ કરો મહિનામાં, હું એવું માનું પણ એને 100% વાળું કરો સાહેબ. કેવું કરો? 12 મહિનાના કેટલા જોઈનિંગ થયા? 12. તોય તમને ટેન્શન 12 મહિના રોયલ્ટી થોડી આવે છે. અને અહીંયા તો આપણે માર ખાઈ નેટવર્ક છે સાહેબ. હવે ત્યાં આને તમે 100% આખી સિસ્ટમ બતાવી કે જો ભાઈ આ સિસ્ટમની અંદર જોઈનિંગ કરવા માટે જો તારે રોયલ્ટી લેવી હોય તો ઝૂમ ડાઉનલોડ કરાવવી પડે, ઝૂમમાં બેસવું પડે, ગુરુકુલમાં બેસવું પડે, 100% પ્રોડક્ટ યુઝ કરવી પડે, સેમિનારમાં જવું પડે, પ્રોગ્રામમાં જવું પડે. બાંધી લ્યો ને ભાઈ, સિસ્ટમ ના પડે. આપણે તો શું કહી ખબર? તું જોઈનિંગ થઈ જા, 1000ની ખરીદી કરી લેજે, 1000 પીવીની, પછી આવતા મહિને તાર જેટલી કરવી હોય એટલે ઓલો શું કરે ખબર? 100 પીવીની કરે તો કરવી હોય તો હાબુ લઈ જાય, સોડા લઈ જાય, પછી આવતા મહિને પાછી કરવી હોય તો કરે. પછી આપણે લિસ્ટ કાઢી કે મારે 1000 લોકો છે પણ એમાંથી ખાલી 35 જણા ખરીદી કરે. તો કામ જ તે કર્યું છે. ડૂલા જ પાડ્યા છે ખબર ને વાવણી કરે એમાં. નીચે જોયું જ નથી શું કરવાનું સાહેબ. હવે આ 12 લોકો છે, આજે તમે જે આને સિસ્ટમ બતાવી એના પરિવાર સાથે બેસી જાઓ, જેનું પણ જોઈનિંગ કરો કે ભાઈ આવી આવી સિસ્ટમ છે અને જો તમારું આ મહિને ખાલી 20,000નું ટર્નઓવર થઈ જાય તો તમારા ઘરમાં આવતા મહિને 800 રૂપિયા આવે. કોણ ના પાડે? મંત્રીઓ ના કોણ પાડે? મંત્રી સાહેબ ખરીદી કરવાનું કોણ ના પાડે? એ મને પેલા બતાવો. એને કન્સિસ્ટન્સી બતાવો, એને ડેમો બતાવો. હે પછી એવું કહો કે જે માણસ 20,000 છે ભાઈ, હવે આ જે માણસ લાવશે એ કેવો લાવશે? કેવો લાવશે? એ કમસે કમ 5 લોકોને લાવશે જ મહિનામાં. કેટલા? તો અહીંયા તમારું ખાલી 3 મહિનામાં રોયલ્ટી આવે. સ્ટાર ગોલ્ડ પ્લેટિનિયમ પણ આવે. ખાલી જો તમારા 100% સામાન યુઝ કરવાવાળા 100 લોકો આવે ને તમારી નીચે એટલે 4,65,000નું ટર્નઓવર થાય સાહેબ. એક મહિનામાં રોયલ્ટી આવે. સિસ્ટમ ત્યાં આપણે બેડી ગલત ભરતી કરી. શું કર્યું? પછી એમાં ગોટાળા થાય અને સરકારમાં થાય. સેમ કામ આમાં લગાડી દીધું સાહેબ. તો મારો કહેવાનો મતલબ સાહેબ કે સમજી લો કે આ 12 લોકો જે છે 12 લોકો કેવા લાવશે? એના જેવા જ 12 લાવશે ને. ટોટલ મારો મહિને વર્ષે કેટલા થયા? એક વ્યક્તિ 12 લોકોને એક વ્યક્તિ અને વર્ષમાં 12 લોકો થયા. હવે આ 12 લોકો 12 કેવા લાવશે એક વર્ષમાં? હે 20 લાવશે તો હું તો ઉભો છું. એક વર્ષ મોડું થાય તો શું વાંધો? હે સિસ્ટમ આ જ છે ને ભાઈ. 100% ખરીદી કરે તો જ હેલ્થ આવે, તો જ આવે ને. કે 1500 પીવીની કરે તો આ 1500 પીવામાં કરતા હોય તો માફ કરજો, હું તો આનો વિરોધી છું સર. ખોટું લાગે ભલે લાગે. આ છે હાઈવેના બમ. આ રોજ નડશે તમને. અને આને હે ને આને મેન્ટેન કરવા માટે કિરણભાઈ
રોયલ્ટી એચીવર એટલો ટેન્શનમાં છે, ઘણા છે ને ડિપ્રેશનમાં આવી ગયા. શું કામ ખબર? કે જો આને 1420 થયા છે ને 100 રૂપિયાના નહીં કરે ને તો 6 મહિના કહે મારે કઈ આવ્યું નહીં. આજ નડે ને બધા. કોણ નડે? અને પાછા હું કે ખબર, હું 6 મહિનાથી સામાન વાપરું છું, મારે હેલ્થમાં કાંઈ ફરક ન પડ્યો. શેમ્પુ સોડામાં શેર પડે છે, એમાં પૈસા આવે, એમાં આવક આવે છે, એમાં વાળ વધે, એમાં ઇન્કમ ન વધે સાહેબ. શું વધે? અને આપણે કેવા ભેગા છે સ્પેશિયલ દુઃખી થવા માટે આવે ડુલ્લા જ પીલા ભેગા. શું કામે પણ બગાડો સિસ્ટમ ને સાહેબ? કોણે આપને અધિકાર આપ્યો સાહેબ? 1500 એટલા માટે મૂક્યા હતા કે તમે પેલા એક વખત એને વિશ્વાસ કરાવો કે અમારી પાસે આવી પ્રોડક્ટ છે, એ પ્રોડક્ટ યુઝ કરો અને પછી એને 100% લાવો. એનો પ્રયાસ આપણે કોઈ દિવસ પ્રયાસ કોઈ અલાભાઈ કોઈ કેમ છે ને કે આને 2500 માં લઈ આવજો તો આમ શું કહેવાય બંદૂક નો મારે એટલા ટેન્શનમાં હોય સાહેબ. આ જ્યાં સુધી તમારામાં બદલાવ નહીં આવે ત્યાં સુધી તમારું રોયલ્ટી હશે ને તો નીચે રહી જશે. અને પહેલો બદલાવ આ. અને હું તમને ચેલેન્જ મારી દઉં સાહેબ, જો તમે ખાલી આ પદ્ધતિ બદલી નાખી સાહેબ, જૂના જે કરે અત્યારે આજથી તમે શરૂઆત કરો સાહેબ, 6 મહિનામાં અહીંયા બેઠાની બધા રોયલ્ટી થઈ જાય ગેરંટી મારે. કરો કામ, હું કામ ભેગી કરો કે ને પછી કેટલા દુઃખી જો આ રોયલ્ટી જો શેને મોઢામાં નૂર જ નથી. શું કામ ખબર કે હમણાં નજીક આવી ગયા, કેટલી તારીખ થઈ ગઈ? 22 પૂછશે કેમ છે કે ટેન્શન થાય. આરસીએમમાં એટલે આવ્યા હતા, આવું તો બહાર જીવતા હતા, આવી ગધા મજૂરી તો બહાર કરતા હતા સાહેબ. અહીંયા આ ગધા મજૂરી આટલો બધો વજન ઉપાડીને સીએમઓ ને રોયલ્ટી એટલે શું? ખુશિયા કા ખજાના છે સાહેબ. તમારા પરિવારને ખુશ રાખવા માટે રોયલ્ટી કે સામાન્ય વસ્તુ છે? ખોટી વાત છે સાહેબ. અને ઓલા પણ તમે એકલા કમાતા હતા, 3000 તમે કમાતા હતા, કોઈ માથાકૂટ તો નહીં. હવારે આવે હાંજે આવે સુઈ જવાનું. તો અહીંયા હાંજે આવીને હોવા નથી દેતા. ખાતા હોય તો 3 જણાને ફોન આવે, કારણ ફોન કેમ ઉપાડતો નથી, આ ઘેરે પૂકી જાય કેમ એલા ફોન નથી ઉપાડતો, આવે જ નથી આવતા. આવા લોકો શું કરવા? અરે સાહેબ હજી એના પરિવાર સાથે બેસો, સમજાવો સિસ્ટમ શું છે. હું તમને ગેરંટીમાં દઉં કે 1000 લોકો છે ને સાહેબ, તમારું લિસ્ટ બનાવી લ્યો સાહેબ, બરાબર? ડેઈલી એક પરિવારને મળવાનું ચાલુ કરો, મહિનામાં 30 લોકો થશે. કેટલા? 30 પરિવારની ઘરે જાઓ, તમારી પાસે ડેમો કીટ હોવી જોઈએ, પેલા મિસાઇલ કીટ હોવી જોઈએ, બતાવો ડેમો. એના પરિવારને ખબર નથી આરસીએમ શું છે, વિડીયો બતાવો નાના મોટા, બરાબર છે? અને શા માટે હવે સમજી લો તમારી ટીમમાં ઘણા બેઠા છો, તમે રોયલ્ટી છો, તો તમારી પાસે ઘણા એવા સાથી હશે જેનું 15,000 ઓલરેડી પાવર લેકમાં જતું હોય છે. જાય છે કે નહીં? જોજો આ તને ગ્રીન ગ્રોથ મહાસંમેલન ચાલે આપણું, એમાં શું કરાય? બસ ગાડીને ધક્કા ન મળાય. હું કહું છું, કેમાં બેસી જવાય? ચાલુ ગાડી. 15,000 તો જતા હશે. કેટલા લોકોને છે ભાઈ? દાખલા તરીકે તમે રોયલ્ટી છો તો 15,000 થી વધારે લોકોને જતો હોય છે ને? કેટલા લોકો જાય છે તમારી રીતે ટર્નઓવર પાવર લેકમાં? કેટલા લોકોનો હોય છે અંદાજિત? 20-22 જણા. હવે તમે જોજો, 20 લોકો છે, બરાબર છે? આ 20 લોકોને ઘરે તમારે આજથી જવું હોય તો આજથી, બરાબર છે? 20 નું લિસ્ટ બનાવી લ્યો ને રોજ એક મળે, 2 પરિવારને મળે, ફૂલ ટાઈમ કરતા હોય તો હું તો 5 ને મળી જાવ, તમે 3 ટીમ પતી જાય. ફેમિલી સાથે જાઓ, ત્યાં ફેમિલી સાથે બેસો, ડેમો બતાવો અને કમ્પ્લીટ બતાવો કે ભાઈ જો તારું અત્યારે 15,000 નું ટર્નઓવર જાય છે, મેં પણ 1 રૂપિયો તારા માટે ખર્ચો નથી, તે ખર્ચો નથી, તારે બજારમાંથી સામાન તો લઈને ખાવાનો જ છે, મારે ખાવાનો જ છે, બરાબર છે? હવે આજે તું ખાલી અહીંયા તારું જો 5,000 નું ટર્નઓવર થાય આ મહિને, આજ મહિને, એટલે તારા ઘરમાં આવતા મહિને 800 રૂપિયા આવશે. કોણ ના પાડે? મને બતાવો, કોણ ના પાડે? સાહેબ આ 20 લોકોને ખાલી ટાર્ગેટ કરો, તમારું લેવલ એમને બદલી દે. હવે આની નીચે 20,000 માં છે કોઈ,
એને શું કરવાનું છે? એની પાસે લોકો થાય છે ને, 2-5 લોકો જેના બી ચાલતા છે સેકન્ડ લેબ, એની પાસેથી લિસ્ટ લઈને જાઓ કે ભાઈ જો આટલા લોકો, તું આટલું કર તો તારું આ મહિને 1400 રૂપિયાનું ટર્નઓવર બને. એની ઘરવાળી સાથે, એના માતા પિતા સાથે, એના છોકરા પાસે બેસો, કોણ ના પડે? જેનું 30,000 થી ઉપર ટર્નઓવર જાય છે એને બતાવો કે તારે જો આ કામ કરે ઓપનરમાં તું આ મહિને જો તારો પાવરમાં સેકન્ડમાં થાય, બધાને મળીને કરવાનું છે ને, એકલા જ કરવાનું ને, તો તારા ઘરમાં 3200 રૂપિયા આવે. કોણ ના પડે? કોણ ના પડે? મન કયો હાલો કરો ને સાહેબ. ક્યાં ગોતવા જાય? ખંભે ઠેલા લઈને હવારથી હા સુધી નીકળી જાય, અમે આરસીએમ કરીએ, જય આરસીએમ, જય આરસીએમ. હવે તમને જોઈને જ ન કરે ભાઈ, કે આ તો કેદું ન ફરે, આને કેક ન કે સાહેબ સિસ્ટમ અપનાવો છે. એટલા માટે તમને કહીએ છીએ સાહેબ, આપણે પાગલ નથી આ લોકો કે તમે 1 વાગ્યાના પ્રોગ્રામમાં બેસો, ઘરે બેઠા બેઠા સવારે ગુરુકુળમાં બેસો, તમે જોવો કેવું અમને આજે જે પ્રોગ્રામ હતો સ્પેશિયલ ઓવેરા પેન્ટનો, ખાલી સાંભળો સાહેબ, એમાં કેવડું કામ કરી શકે છે. ડાયનાસોર છે સાહેબ, એક પ્રોડક્ટ, બધી પ્રોડક્ટની આમાં ખાલી એક પ્રોડક્ટ મૂકી દો કે તમને કરોડોપતિ બનાવી દેશે. એ તાકાતવાળી પ્રોડક્ટ છે. હરીશ સંજીવની જળ સંચય સાહેબ, આ મારો ને સ્ટીકર, આ ભાઈને કીધું મેં, ભાઈ 1 કિલો જળ સંચય 80,000 લીટર પાણી બચાવે. સાહેબ ખેડૂતનો દીકરો છે ને તરત આવશે કે આ શું છે બતાય તો મને. અને તમે જ્યાં પણ જાઓ છો ને ત્યાં ડેમો લઈને જવાના. આ જે 20 લોકો છે ને સાહેબ, તમારા આ મહિને ટેકનિકલ મળે છે ટોટલ મારું માન લે કેલ્ક્યુલેશન હાથે બતાવો કે આજે આ માણસ 3200 ભૂકે, એની ઉપરના લેવલનો માણસ સીધો ક્યાં પહોંચશે? 10,000 11,000 પહોંચશે. એની ઉપરનો માણસ ડાયરેક્ટ ક્યાં પહોંચશે? 15,000 ની ઉપર ની. કોણ મૂર્ખો છે આ જગતમાં? ના પડે મન કયો. અને બીજું, તમે એને સવાલ કરો કે તું કદાચ અટાણે ભલે 25,000 કમાતો હોય સાહેબ, કેટલા? 25,000 મહિને કમાતો હોય સાહેબ, 25,000, પણ કામે જાય તો 8-8 કલાક 12-12 કલાક, અને અહીંયા તો ખાલી 2 કલાક આવ્યા. કેટલા? 2 કલાક. તારા ઘરમાં આ ઇન્કમ આવશે, ગેરંટી અમારો. કરો કેલ્ક્યુલેશન. છે આપણી પાસે ઓલી ફાઇલ, કઈ ફાઇલ? શું નામ છે? કંકોત્રી. કેટલા લોકો પાસે? બધા પાસે પોકી ગઈ છે. તમારી પાસે? તમે નવા છો બે, તમારી પાસે નથી? હા, તું શું કરો તમારી પાસે? હવે આટલું ઈઝી આરસીએમ છે અને આપણે કેવું બનાવ્યું એને આવડ્યા છે. આમાં કેલ્ક્યુલેશન હાથે છે, કોણ ક્યાં ફૂકે, કેટલા પૈસા આવે, કેલ્ક્યુલેશન હાથે છે. આમાં તમે કઈ કસરત કરી ભાઈ કોઈએ? જો અહીંયા જો ના ના વાંધો નહીં આવે. આમાં કેટલી ઇન્કમ આવે ને એ બધું આમાં લખ્યું. બધા પેલું પછી તમારે વાઇટલથી લઈને બેગનરથી સ્ટાર્ટ થાય. હવે તમારી પાસે જો હું તો એવું માનું છું 100 લોકો હોય ને 100, તો તમારે રોયલ્ટી આવે. મળવાનું ચાલુ કરો. આજથી સંકલ્પ લઈ લ્યો સાહેબ કે જ્યાં સુધી હું 2 લોકોની ઘરે પરિવાર સાથે નહીં મળું ત્યાં સુધી જમીશ નહીં. અને કોઈ નહીં ગુજરી જાય. તમે મને ફોન કરજો ગુજરી જાય કે સાંભળું ભાઈ ખાધા વગરનું કોઈ ગુજરી ગયું, ટેન્શનમાં રોજ ગુજરી જાય, કરોડપતિ હોતે ગુજરી જાય છે કે નહીં? તો સાહેબ આ સિસ્ટમ છે, આટલી સરસ સિસ્ટમ. અને આપણે જોઈનિંગમાં છે ને સાહેબ, જોઈનિંગ કરવા ખાતર જોઈનિંગ મત કરો, એ તમને રોજ નડશે. હજી બદલી જાઓ અને સિસ્ટમમાં ચડાવો. તમારા જેવા લોકો અહીંયા તમારાથી જો ઊભા થતા જ નતા, તમે બધા અમરાલ હોય સાહેબ. ટ્રેનમાં જવું હોય ને તો સ્ટેશને જ જવું પડે. પછી વડાપ્રધાન હોય તો ભલે, અને રાષ્ટ્રપતિ હોય તો ભલે. એમ આમાં તમારે કરોડપતિ બનવું હોય ને સાહેબ, તો સિસ્ટમમાં જ ચડવું પડે. પછી ટીસીજી હોય તો ભલે, મુકેશ કોઠારી હોય તો ભલે, દિનેશ ચેલડિયા હોય તો ભલે, કિરણભાઈ હોય તો ભલે, સિસ્ટમમાં જ જવું પડે સાહેબ. આજ સ્વીકારો તોય ભલે ને કાલ સ્વીકારો તોય ભલે, સિસ્ટમ વગર આ જગતમાં કાંઈ ચાલતું